रोम रोम भाइयों। હોભળી લે હા આ પાગલ લોકો કેવો હોય હું જોઈ રહ્યો પાગલ પાગલ જેવો હોય કેવો હોય એમને ખબર જોઈએ એટલે ખબર પડી જાય એમના આગળ વાતચીત કરીએ એટલે ખબર પડી જાય કે પાગલ હોય. હું પાગલ હું એ જોવું હોય તો ચી રીતે જોવાનું? હું ચોકન બેહું તને ખબર હે ને રોજ જે પાર્લર ઉપર બેહું એ પાર્લરે હું અત્યારે શું કે નહીં એ ચેક કરતી હે જા ખબર પડી જાય. મને ખબર હે તમે જોવા માંગો હો કાયરી પાગલ હશે તો જઈને જોઈ આવશે પણ હું પાગલ થોડી હું હું ડાયરેક્ટ ફોન લઈને જ પૂછી લઉં કહું કે નહીં લાજુ તમારો ફોન મારા વિચાર થઈ રહ્યો લાવ ચમ ઉદાસ લાગો કશું નહીં જવા દે. અને તમે આ પંડિત જોડે જોડાવા ગયા હતા શું કીધું? એટલે આ પંડિતે તો એમ કીધું હાથ બતાવ્યો ને એટલે કે તમારે 35 વર્ષ સુધી વેઠો કરવાનો થયો. એટલે મેં કીધું 35 વર્ષ થઈ ગયો સારું થયું 35 વર્ષ પતી ગયો એટલે મેં એમને એમ પૂછ્યું કે પંડિતજી મારે 35 વર્ષ તો થઈ ગયો હવે આગળની જિંદગી કેવી છે? તીઓને મને એમ કીધું કે 35 વર્ષ તો વેટ કરીએ પછી તને રાગે રાગે ટેવ પડી વેઠો કરવાની છે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? અબડુલા હા મેં ખાવાનું બનાવ્યું તમે ચેક કરજો કેવું બન્યો પણ કસમ હો સાચું બોલજો ખોટું ના બોલતા. ખાવાનું તો બુકસ બન્યો પણ સારું જો કોઈ સાચું કોઈ તો ઘરમાં ઝઘડા થવા ખોટું કોઈ તો કસમ તૂટી જવા. સારું શું કરું? આઈડિયા તારા હાથનું તો જ્યારે મેઠું લાગો. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. એટલે આવું કરો નીચે ઉતરો જિંદગીથી કંટાળી ગયો તું મને. નીચે ઉતરજો તમે પહેલા. ના ના હું કંટાળી અલ્યા ગયો. નીચે ઉતરો ને બાપા નીચે ઉતરજો ઉતરો નીચે. આટલો બધો પ્રેમ કર્યો? અલ્યા હું પ્રેમ આ નવો નવો દુપટ્ટો અમે એક વાર ડ્રેસ નહીં પહેર્યો જો બીજો લેવો કબાટ માં कैसे कैसे लोग रहते हैं यार यहाँ पे। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. આ જેટલો રહી હેકલે જલ્દી મોડ થાય હવે. જઈએ હેલ્યા પણ હું શું કહું હા કે આપણે પહેલી વાર પાડોશી ઘેર જઈએ ને હા એટલે ખાલી હાથે જઈએ ને તો ના સારું લાગે એટલે હું વિચારું કોઈક ગિફ્ટ લઈ લઈએ. વાત તો સાચી. તો મારે કુર્તી પડી ને આખી હમ કોરી છે નવી હમ. મેં એક વાર પહેરી નહીં હમ એરી આપી દઈએ. પણ એને એક્સલ આપ. તમને હા, કઈ એ- ખબર ફોન ચાલુ એક્સલ નંખાઈને તમે ગાડી લઈને આવો. तेरा तो गेम बचा. હો મો આવું હેડો. ફોન ચાલુ હોય ને હું મગજમારી કરે હે. બક્કો ફોન મારા જોડે રહ્યો. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं.
ચમ આ રીતના બેઠી એટલે મને એમ લાગે કે હું ગોળી થતી હોય ને એવું. ચમ હું નીચે લોક કરીને જઈ હતી ને શાક લેવા, હા તો ઉપર આવી ને હા તો અડધો કલાક સુધી આપણો જ દરવાજો હું ખખડાઈ છે, અંદરથી કોકાઈન કર ખોલો. વાંધો નહીં હેર, આપણે કોઈક સારા ડોક્ટરને બતાવીએ હો. મને એ તો કે પછી અડધા કલાક ખખડાયા છે કોઈને ખોલ્યું? પેલા તમે બતાવી આવો ડોક્ટરને જઈને. જલ્દી જલ્દી વયો જલ્દી. હું હ પાછું તારા જો પેલું હમે વાળો ને આદમી બારો વાહન ઘસાજો. બૈરોનો ગુલામ. શું થયું? તારામાં મારી રોટલી દાજી જઈ. ઓહ, આ જો અમદાવાદમાં પતિએ પત્ની છૂટાછેડા આલવા માટે 5 કરોડ રૂપિયા આલ્યા. હાય, જેટલા બધા પૈસા હશે લેના જોડે. તું એરી વિચાર્યું કે જેટલો કંટાળ્યો છે એની ઘરવાળીથી 5 કરોડ રૂપિયા આલ્યા. ઘરવાળીઓ હોય જ આવી. કેવી હવે તબિયત? નહીં લાગતું ઠીક. ચમ? ઠીક જ નહીં. દવા ગળી હતી? ગળી પણ નહીં ઠીક. એવું? એટલે આ મને કોઈ થઈ જશે તો હું તો ગોડો થઈ જોઈ. બીજું લગ્ન તો નહીં કરો ને? હવે હું નક્કી, ગોડો મોણો તો ગમે તે કરે. No.